આજથી 3 દિવસ પહેલાં આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનામાં એ વિદ્યાર્થીના માથે એનું માથું ફૂટી ગયેલું છે તથા 6 થી 7 ટકાવાળ આવેલા છે। આ સમયે યુનિવર્સિટીની સિક્યુરિટી ત્યાં હાજર હોવા છતાં યુનિવર્સિટીની સિક્યુરિટીએ કોઈ એક્શન લીધો નથી। બીજી વસ્તુ, પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ત્યાંના સીસીટીવી એક પણ રીતે કામ કરતા નથી। અને ત્રીજી વસ્તુ, યુનિવર્સિટીએ પોતાની રીતે કોઈ પણ જાતનું ડિસિપ્લિનરી એક્શન આ વિષયે લીધો નથી। જાગૃત વિદ્યાર્થી તરીકે આજે અમે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છીએ કે યુનિવર્સિટી અમુક એક્શન્સ લે, જેમ કે યુનિવર્સિટી તરફથી એ વિદ્યાર્થીની અગેન્સ્ટમાં FIR દાખલ થાય આજ સાંજ સુધીમાં। બીજી વસ્તુ કે જે 4 કરોડના ખર્ચે સિક્યુરિટીને જે ટેન્ડર અપાયો છે એ ટેન્ડર આજના દિવસે ટર્મિનેટ કરવામાં આવે। ત્રીજી વસ્તુ, જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવા અસામાજિક તત્વો બનીને આવે છે અને બીજા વિદ્યાર્થીઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તથા વિદ્યાર્થીઓના માથા ફોડી નાખે છે, એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી રસ્ટિકેટ કરવામાં આવે। અને ચોથી વસ્તુ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર દરેક વ્યક્તિનું ID કાર્ડ ચેક થાય। આ અમારી યુનિવર્સિટી સમક્ષ રજૂઆત છે।